અમરેલીના બગસરા તાલુકા પંચાયત ખાતે આંગણવાડી વર્કરો અને હેલ્પરો દ્વારા પોતાની પડતર માંગણીઓના સમર્થનમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। આંગણવાડી બહેનોએ 3 દિવસ સુધી કામગીરીથી અગરા રહીને સરકાર સામે મોરચો માંડ્યો છે અને પોતાની વિવિધ માંગણીઓને સંદર્ભે સત્તાધીશોને આવેદનપત્ર પાઠવ્યું છે। આ આંદોલન પાછળનું મુખ્ય કારણ સરકાર દ્વારા અમલી બનાવવામાં આવેલી વિવિધ એપ્લિકેશનોને લીધે કામના બોજમાં થયેલો અસહ્ય વધારો હોવાનું જણાવાયું છે। વિરોધ પ્રદર્શન દરમિયાન આંગણવાડી કાર્યકર્તાઓએ હાથમાં બેનરો રાખીને સૂત્રોચ્ચાર કરીને વાતાવરણ ગજવ્યું હતું। તેઓએ સ્પષ્ટ કર્યું હતું કે જ્યાં સુધી તેમની હકની માંગણીઓનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી આ લડત ચાલુ રહેશે। આંગણવાડી બંધ રાખીને કરવામાં આવેલા વિરોધને પગલે સેવાઓ પર અસર જોવા મળી રહી છે। અત્યારે તો અમારે સરકારને એટલું જ કહેવાનું છે કે જે કોર્ટનો આદેશ છે એનો અમલ કરે કે અમે 5000 રૂપિયામાં નોકરી કરીએ છીએ તો શું સરકારે અમને એક મજૂરી અત્યારે જોવા જઈએ ને તો 700 રૂપિયા થાય તો અમારી મજૂરી પણ એક દિવસની નથી ગણી। આટલા મોંઘવારીના જમાનામાં શું અમારે અમારા બાળકોને ભણાવવા કે શું ઘર ચલાવવું એ ખબર નથી પડતી। એટલે અત્યારે તો એક જ સવાલ છે કે કોર્ટે જે મંજૂર આપણને આપી છે એ અમારો અમલ કરે ને અમારો પગાર 20,000 કે 24,000 જે કીધો